મિત્રો આપણે હવે દવાખાને આવી ગયા. અમારા મોટા પપ્પાના છોકરા જયંતિભાઈ અને અમારા મોટા બા છે અંદર બેઠા છે. આગળ આપણે મળીએ. ચાલો. તો કેમ છો મિત્રો? મજામાં જશો. સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. આજે અમારે ક્યારની વાત હતી, નગરપાલિકાની લાઇટ જે સ્ટ્રીટ લાઇટ હતી નખાવાની વાત હતી, આજે લાગી ગઈ છે. અને અમે આજે જઈએ છીએ રવિવાર છે એટલે અમારા મોટા બા છે એ પડી ગયા છે, તો ત્યાં ખબર કાઢવા જવાનું છે કેશોદ. અને વાગ્યા છે 9:30 અને આજે રવિવાર છે એટલે આ બે હજી પડ્યા છે. અને મેડમ છે એ લગભગ તૈયાર થઈ ગયા છે. હાલો જવું ને કે વાર છે? તો ચાલો બના રહેજો વિડીયોમાં. તમને રસ્તાના સીન અને ત્યાં જે દવાખાને કંઈ પણ શું થયું કેવું લાગ્યું છે એ બતાવશું. તો ચાલો મળીએ. આપણે નીકળી ગયા હે પેટ્રોલ પુરાવી અને હવે જાય છે આપણે કેશોદ. તો ચાલો મળીએ. આપણે પૂછી ગયા છે કેશોદ અને હોસ્પિટલ છે દ્વારકાધીશ. તો ચાલો મળીએ. હવે પાણી ખબર અંદર પૂછીએ પછી મળીએ. મિત્રો આપણે હવે દવાખાને આવી ગયા. અમારા મોટા પપ્પાના છોકરા જયંતિભાઈ અને અમારા મોટા બા છે અંદર બેઠા છે. આગળ આપણે મળીએ. ચાલો. તો મિત્રો જો અમારા મોટા બા છે એને લાગી ગયું છે અને આ ખબર કાઢવા છે. એમાં સારું છે હવે? કેમ કરતા પડી ગયા હતા? મોટા દીકરાને ઘેરે ગઈ હતી ત્યાંથી આવતી હતી પડાઈ ગયું. એવું તો હવે સારું હે ને? તો આજે અમારા ઘરના હે, અમારા મોટા બેન છે એ સીધો કરે છે અને આ ભાઈના ઘરના છે. અને આ ભાઈ આમાં બેઠા રહ્યા અહીંયા. અને આ માજી પણ અહીંયા પડી ગયા હતા. અમે દવાખાને આવ્યા હતા મોબાઈલમાં એટલે આ દવાખાની મુલાકાત પૂરી થઈ ગઈ. તો આપણે અહીંયા ઉતે આવવાનું હતું તો અહીંયા આવી ગયા. તો હવે આપણે જઈએ ઘરે. એમ મળીએ ઘરે. કા રસ્તામાં કંઈ પણ હશે તો બતાવશું. ચાલો મળીએ ઘરે. શું છે ભાઈ, બાકી શાંતિ? બાપાને કેમ? ચાલો મળીએ. હવે મોટાબાની ખબર કાઢતા એવા છીએ અને હવે જાય છે આપણે. મારે ભાઈને મજા નથી ત્યાંથી ખબર કાઢવા જવું છે. મારા કાકાની ઘરે ગયા હતા અને હવે આપણે જાય છે અજબ રોડથી ગઢડી બાજુ જાય છે અમારા ભાઈની ખબર કાઢવા માટે. અને આ છે તાકેસા પીર અક્ષયગઢ. કેશોદ અક્ષયગઢ પાસે આવેલું કાંગેસા પીરનું જગ્યા છે. આપણે એક દિવસ ત્યાં બી જાશું બ્લોગ બનાવવા. અત્યારે ત્યાંથી નીકળ્યા એટલે તમને બતાવી દે. ચાલો મળીએ. હવે કાચું સોનું કહેવાય આપણે, માંડવી મગફળી. આ કાચું સોનું છે ખેડૂતનું. મગફળીનું જ વાવેતર હોય અહીંયા. મગફળી હરેક જગ્યાએ મગફળી છે. કાચું સોનું. ગઢાડી મારા ફોઈ છે અને મારા બેનના સાસુની ખબર કાઢવા. એટલે એને મજા નથી તો ત્યાં હવે પૂછતા હોય આપણે ખબર અહીંયા આવ્યા છે. તો ચાલો મળ્યા ગઢાડી. ફાઇનલી હવે ફઈની ખબર કાઢી લીધી. હા મારા ફુવા. અને હવે જાય હવે અમારે ઘરે. શું ભાઈ હવે સારું છે ને? હાલો ફુવા મળીએ. તો બીજું હું કઈ આવીશું આટો મારી જાય. હાલો તો હવે જાય આપણે ઘરે. હાલો ભાઈ. હા.
ચાલો મળીએ ઘરે. ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છે અને ભાગી ગયા છે 6. આજ બી મોડું થઈ ગયું અને આ જો અમારો રુદ્રભાઈ બેઠા છે અને આને આવતા વેલ બાજુ હું લાવ્યા એ જ વસ્તુ જોઈ લેવાની પહેલાં. આમ જો ભાઈ અને મેડમ જતા આવ્યા એમ ને સારું આજે મને ખબર નીકળી ગઈ ને. તો ચાલો મિત્રો આજના વિડીયોમાં હતું બસ આ એટલું જ. મળીએ કાલના વ્લોગમાં. ચાલો મળીએ કાલે. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. બાય બાય.